આ છે અમારી મચ્છુ નદી. તો બધી અડધી કેટલી આ બધી અહીંયા તો બધી 50% ક્ષમતા આપે છે ગાયત્રી પરિવાર. બોલો બીજું ભાઈ. હા હા ભલે ભલે હા એકલો. જય હિન્દ. હું હરપ્રીત કૌર, ક્રાઇમ મીડિયા ચીફ બ્યુરો. આજે આપણે આવ્યા છે મણિ મંદિરની અંદર, જે ગાયત્રી પરિવાર દ્વારા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એક બુક સ્ટોલ કરવામાં આવેલો છે. અને ત્યાં આપણા બુજુર્ગ, આપણા બાપા દાદા બેઠેલા છે. તો ક્યાંક ને ક્યાંક આપણા સમાજની અંદર જે વિસરાઈ રહ્યું છે મોબાઈલ, આજના ભાગતી દોડતી જિંદગીની અંદરથી, તો ક્યાંક ને ક્યાંક જ્ઞાનની જરૂર છે. તો જે પણ આપણા ભાઈઓ બહેનોને ઇન્ટરેસ્ટ હોય ને જોડાવું, લઈ જવું હોય, પરચેસ કરી જવું હોય તો કરી શકો છો. દાદા, આ વિશે તમે શું કહેવા માંગો છો? તમે કેવી રીતે આપો છો આ પુસ્તક આપણા જે? આમ જુઓ તો બેન, એક તમને વાત કરું, આ પુસ્તકની કિંમત તમે જ વાંચો. એક મિનિટ દાદા, ઉપર જોઈને બોલી લો ને, વાંધો નહીં. વિડીયો લોંગ આના 400 રૂપિયા છે. હા. અમે આને 200માં વેચી, અડધી કિંમતે. શું કામ કે સમાજ અત્યારે બગડી ગયો, વ્યસને ચડી ગયું, લુગડા ટંગડા કોઈ કહેવાવાળું નથી. મા બાપ કે આ દીકરી ખરાબ લાગે, આપણા ઘરમાં આવું ન પહેરાય. આપણી સંસ્કૃતિ શું એ જાળવવા માટે અમે અમારો આમાં ભોગ દઈ પૈસા નાખી અને અડધી કિંમતે સમાજ આ રસ્તે ચડે. બેન, અમારું કાળજું જોયું. અમે ભણેલા છીએ, અમે નોકરી, અમે પેન્શન લઈ, અમે આમાં ચડી જાય સેવા કરવામાં. નથી કરવું કામ, બસ આ કરવું ગુરુજીનું કામ. કે એક ઊભો થશે ને તો આ કુટુંબ તારવી લેશે, એક ગામ તારવી લેશે, એક દેશને કામ આવશે. એવા ગામો ગામ બધા થાય તો કાલ હવે આ પાકિસ્તાન વગર ચડાઈ કરશો તો આપણામાં ક્યાં ને તાકાત છે? એકદમ રાઈટ છે. અમે આ વિચારી કે આપણું દૂધ બગડી ન જવું. આવતી પેઢી માવા જોવો, દારૂ હવે મોરબીમાં માવા દારૂ. તમે વિચાર તો કરો, આ આપણું મધ્યમ કહેવાય સૌરાષ્ટ્રનું, અને એમાં આપણા છોકરાઓ બગડ્યા. તમને તો ખબર છે કે પરિસ્થિતિ ક્યાં જ્યાં ટંગડા લુગડા પહેરે તે વીજ પહેલાં ખોટી આપણી નથી લાગતું. અમારી પટેલની દીકરી લાયતું કાઢતી. એના બહુ સરસ એવી માહિતી આપી છે. અને આવી રીતે આવાના સેવાના કામ કરતા રહો. એવી જ અમને એવા આશીર્વાદ આપો કે અમે ઠેઠ ઊંધી છેલ્લા 100 આવી કામ કરતા રહી. જય ગાયત્રી, જય ગુરુ. અને એનાથી વિશેષ આપણે જોઈ રહ્યા છો તમે કે ગુજરાત સાહિત્ય પ્રકાશન એક ભાઈ, તમે અમદાવાદથી આવેલા છો? હા, બીજા ભાઈ શ્રી આપણે બીજા સ્ટોલમાં છે, અમદાવાદથી ભાઈ આવેલા છે. ગુજરાત સાહિત્ય જે બધા સ્ટોલના બધા પ્રકારના એક બુક સ્ટોલ લગાવેલો છે. અને તમે કઈ રીતે આપો છો અને કઈ રીતે છે? સ્ટેન્ડર્ડ પ્રાઇસમાં 10% છે, એનાથી વધારે લે તો વધારે પણ કરી આપીએ છીએ. બરાબર. અને બધી જાત જાતની બુક્સો છે, મેઘાણીનું છે, ધૂમકેતુ છે, ધ્રુવ ભટ્ટ છે. તમને આવો વિચાર કેમ આવ્યો કે બધા તો બીજા સ્ટોલ કરતા હોય છે, તો તમને આવો વિચાર કેમ આવ્યો કે આ રીતે તમારે કરવું જોઈએ એમ? આમાં કેવું છે, ફર્સ્ટ ટાઈમ છે એટલે મોરબીમાં, એટલે બુક ફેર માટે આવ્યું હતું, એટલે અમે અહીંયા આવ્યા છે. લોકોને પેલું નોલેજ મળે, સારું સારું બધું થાય, એના માટે અમદાવાદથી અમે આવ્યા છીએ. અને કેવો રિસ્પોન્સ કેવો રહ્યો? સારો છે ને? પહેલી વાર છે એટલે સારું છે. એટલે નેક્સ્ટ વાર મોટું બી કરી શકીશું. ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. એનાથી વિશેષ તમે આગળ જોઈ શકો છો કે આગળ છે આપણા નરપતા પબ્લિકેશન. નરપતા પબ્લિકેશનનો પણ સ્ટોલ લાગેલો છે. તો જોઈ શકો છો સ્ટોલની અંદર ક્રાઇમ મીડિયા ટીમ પહોંચી ચૂકી છે નરપતા પબ્લિકેશનમાં. અને સ્ટોલ અહીંયા પણ લાગેલો છે. અહીંયા આગળ અવનવી બાળકો માટે પણ વસ્તુ કંઈક કંપાસ છે અને એવું બધું પણ વેચાઈ રહ્યું છે. તો આનો એક આપણો પૂરીનો ગોળો અને ઘણી બધી વસ્તુ છે અન્ય વગેરે દેખવા માટે. અને જે પણ કોઈને પરચેસ કરવી હોય તો પણ કરી શકે. ભાઈ દુકાનો પર મળતું હોય છે નવી છે જે દુકાન ના મળે. હા, વેરાયટી. પણ આવી રીતે આમ વિચાર આવ્યો એ એક મહત્ત્વની કહેવાય કે આવી રીતે તમે આવું ઇન્ટરેસ્ટ લીધો, આની અંદર તમે જોડાયા, તો કંઈક તો તમને અંદર વિચાર થયો છે કે આવું કોઈકની અંદર આપણે આમ
રજીસ્ટ્રેશન કરીએ કંઈક આગળ વધીએ કંઈક શું હતું? બાળક ક્લબના પબ્લિકેશન વર્ષોથી અમે બનાવતા આવ્યા છે, બાળ સાહિત્ય બનાવતા આવ્યા છે, બરાબર. તે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અમે એક્ટિવિટી કરતા હોઈએ છીએ. દરેક જગ્યાએ અલગ અલગ પુસ્તક મેળવવામાં અમે પડાવતા હોઈએ છીએ. અવેરનેસ ધીમે ધીમે આવતી જાય રિક્વાયરમેન્ટ. અને ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા અમદાવાદથી આવ્યા. આ ભાઈ પણ આપણા નર્મદા પબ્લિકેશનવાળા ભાઈ પણ જે સ્ટોલ બનાવ્યો છે એ પણ અમદાવાદથી જોડાયા છે. અને તમને રિસ્પોન્સ કેવો રહ્યો છે? રિસ્પોન્સ સારો રહ્યો છે. ફર્સ્ટ વાર આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. ફર્સ્ટ ટાઈમના હિસાબથી પુસ્તક મેળો જે આયોજન થયું છે એ પ્રમાણે રિસ્પોન્સ ખૂબ સરસ છે. સરસ. આવી જ રીતે અવારનવાર સ્ટોલ કરતા રહો, આગળ વધો એવી અમારી શુભકામના. સ્ટોલ આપણે જોઈ શકો છો કે આની અંદર એક આપણા પૃથ્વીનો ઘોડો જે બાળકોને માર્ગદર્શન આપવા માટે નથી હોતું ક્યાંય પણ, તો આપણને અહીંયા આગળ જે પણને પરચેસ કરવું હોય તો કરી શકો છો તમે. સાથે સાથે અંક લેખન છે, કોઈ પણ વસ્તુ તમે અહીંયા આગળ પરચેસ કરવા માંગો તો થઈ શકે. એટલે એક વસ્તુ કહેવા માગું છું કે સંસ્કૃતિની સાથે સાથે આપણે જે ભાગદોડ ભરી જિંદગીની અંદર જીવી રહ્યા છીએ, તો મારા ભાઈઓ બહેનોને મારા બાળકોને કહેવા માગું છું કે ક્યાંક ને ક્યાંક આપણા ભણતરનું સિંચન કરી, સંસ્કૃતિનું સિંચન કરી અને આગળ વધીએ એવી અપેક્ષા રાખું છું. ક્રાઇમ મીડિયા રિપોર્ટર હરપ્રીત કૌર, જય હિન્દ.